જય દ્વારકાધીશ એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો ચાલુ થાય છે આપણો આપા સ્ટેશનેથી, કારણ કે મામા જવું જ છે તમારે. આમ ન હાલે યાર, જાય ને હવે અમે આ તો મારા ઉપર બામ હોય તો હું ઉઠો ને તમે કહો જવું છે ડાયરેક્ટ સ્ટેશને તેડતા આવ્યા છે. ઉઠું જ છું ને ત્યાં રોકાઈ જાવ ને પાછા આવશું. એ તમારું બીજી વારમાં જ નીકળી ગયું છે. 2 મહિનામાં આવું જ છે અમારે રોકાવા સ્પેશિયલ. મારે 5 દિવસ અમારા ભાડાના ઘરે 2 મહિના પછી 5 દિવસ સ્પેશિયલ, ખાલી 5 દિવસ પાછા કહે છે કે 5 દિવસ સ્પેશિયલ. એમને મેં 2-3 દી થઈ જાય તો 5 દી કરવા નથી ને, બાકી તો હું રોકાઈ જાઉં ને. કોણ ના ન રોકવા દે એવું હોય છે ના. આપા સ્ટેશન જોવો તમે, તારે આવવાનું છે હવે. અમે આવી જાય હાલો ને. ઠાકર છે ને ભાઈ બેટ દ્વારકા વાળો, એનો હુકમ છે એટલે આવી જાય બરોબર. હાલો તો હવે મામાને મૂકી ટ્રેનમાં ચડાવી ને ઘરે જઈને તમને મળું. પછી હજી કોલેજે જવાનું છે. મામાની ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે મામા ગાડી આવી ગઈ છે એની હવે જાય છે. રોકાઈ જાવ ને યાર, હજી ટાઈમ છે તમારી આગળ. હાલો તો હવે મોડી ઘરે જઈએ. તો ફાઇનલી મામાની ટ્રેન ઉપડી ગઈ છે, તમે જોઈ શકો છો. તો આપણે ઘરે જાય, હજી કોલેજે જવાનું છે, પછી તમને મળું. ફાઇનલી મામાને મૂકીને આવી ગયા છે ને થઈ ગયા છે રેડી. નાઈ ધોઈને બેગ લઈ લીધું છે. હવે આપણી બ્લેક રાણીને કાઢીને જવું છે કોલેજે. તો કોલેજે જઈને તમને મળી. ભાઈઓ માટે આવું હોય ત્યારે ફાઇનલી કોલેજ એક લેક્ચર ભરીને રિસેસ પડી હતી, એમાં નાસ્તો બાસ્તો કર્યો ને રિસેસ પૈકી છે. હજી 2 લેક્ચર છે એટલે 4 વાગે આપણે ફ્રી થશી તો 4 વાગે તમને મળો ડાયરેક્ટ. ફાઇનલી મિત્રો કોલેજેથી બધા લેક્ચર કરીને હવે નીકળી ગયા છું ઘર તરફ. અત્યારે આવી રહ્યા છે 4:14 જેવું થઈ રહ્યું છે, એટલે 4:15 વાગી રહ્યા છે. હવે તમને ઘરે જઈને ડાયરેક્ટ મળો. ઘરે જતા હતા ને રસ્તામાં મળી ગયા છે આપણે કરણભાઈ. આપણે ઊંચામાં છે. કાલે મને છે ને ટકા બાબુએ મને કીધું હતું કે હું આવું છું, તો કાલના મને અત્યારે દેખાણા છે. એટલે હજી આવે જ છે. મોટર હલાવતા આવ્યા હતા કાલે, પછી આવે જ છે. રસ્તામાં છું હજી, રસ્તામાં. એટલે જાણે કે દુબઈથી એનું ઘર છે, એટલે દુબઈથી આવતા એટલે આટલી વાર લાગે એમ નહીં. ઊંચા હમણાં કરણભાઈ ઊંચામાં છે. અરે કેમાં વ્લોગ જોવે છે એ તો પૂછ ખાલી. કેમાં છે? આમાંથી આવડા મોટા બધા ફોન ટીવીમાં ભાઈ અમે છે ને ઊંચા માણા નથી. જોઈ લીધું, સમજી જાવ તમે. હવે એનું સમજવા જેવું જ નથી. એનું સમજાય એવું લાગતું છે નહીં, કોઈને નહીં સમજાય. એ માણસ અલગ છે. ભાઈ એનું મોટું તો જો સમજો લાઈન નથી આવ્યું. આગળ છે આપણે આવી ગયા છીએ આપણા ઘરે, તમે જોઈ શકો છો. હવે નાસ્તો બાસ્તો કરી અથવા તો જમી લઈ પછી તમને મળું. આપણે કોલેજેથી આવીને જમીને સુઈ ગયા હતા, આરામ કર્યો ને હવે આપણે મળી ગયા છે. ઓ ભાઈ ડિસ્ટર્બ ના કરો તમે. ડિસ્ટર્બ શું ના કરો? ડિસ્ટર્બ ના કરો. શું નથી?
થામણા ઓ ધોઈ આવ્યો ભાઈ કેમ ગયું જોઈ નાખ ખાલી કેવો ધોઈ નાખ્યો જોઈ નાખ જો હમણાં બેલ બનાવ મસ્તીની જોઈ નાખજો ખાલી શું બનાવસ ભેલ બોલું ભાઈ જોઈ નાખો ભાઈ અમે બેલ બનાવવાનું ચાલુ કરી નાખી એ નાખ્યા ડુંગળી આપણી વચ્ચે ક્યાં ગયા હતા ભાઈ હું દ્વારકા ગયો હતો ભાઈ આટલી વારમાં વાંચા કાંઈ લાવ્યા જઈ કાંઈ રૂમ ના મળ્યો પૈસા કઈ આપણો દેશ છે રોકાઈ જવાય ને આપણો દેશ છે પછી એ દેશમાં મહાદેવર હું આને તેડવા ગયો હતો મારો ભાઈ છે ને હે આવ્યો તો તમે મારી યાર મેં યાર કાંઈ ખોટું નથી તમારે એક દી મોડું નથી જવાનું તમારે મેં તને કીધું તું તું એક દી કોલેજે ના એમાં મારા ભાઈ બંધુ હવે 4 દી ની મારે રજા એમ મારી વાત સાંભળ મારા ભાઈ બંધુ હતા નકર તને ખબર છે, એક દી હું 8 દી મોડું કરી નાખું તને તો ખબર હવે મારે 4 દી ની રજા આવી એનું શું છે. મારે રજા ને દેનું છે ચેટી ચાંદ ની આ તો તાર તું તો ગમે ત્યારે રાખી આપતો. એક દી નતું રહેવાનું હવે સ્ટોરીઓ દેખાડીને જો જીવ બારે છે એક દી નતું રહેવાતું હે હિસકા જો કરે છે હવે 4 દી ની રજા છે મારે જવું હોય તો આવું છે ભેગું હવે બધી સ્ટોરીઓ દેખાડીને જીવ બાર છે જો આવવું તો છે પણ હવે એમાં એક મોટો લોચો થઈ ગયો મની ઘટી ગઈ આપણા હવે હું શું કરશું તમે થોડાક મની દો ગાઈસ તો હમણાં આજના દ્વારકા જાય આજે જ રાત આવા હું લઈ જવા માટે મને પછી તને ખબર છે વાંજ આવે એટલે પછી આમ ચીકણા વેરા તને ખબર છે મને પસંદ નથી આજે મેંગો બનીને આવ્યો છે આપણો હા મેંગો હાઈ ગાઈસ ના હાલે કચ્ચા પક્કા સોરી ગાઈસ કચ્ચા પક્કા કચ્ચા પક્કા મેંગો ઉપર લીલું છે જો હું નથી આવતો એટલે તમને એ ઉપરથી ખબર પડી કે કાલુનો નાયો નથી હા ધારો કાલનો નાયો નથી ના હાવ હોટાડો એય કાલે નતો ગયો ને તું પાછો તું દ્વારકા યાર મેં યાદ મારો જીવ બરે મેં તમે બધાની સામે જ ગયો તો કામે આજ પહેર્યો હતું લઈને ખોટું તે આ બાજુ યાદ પહેર્યું તું ઓલો જો બાજુમાં કાળો બેઠો હે કાળા હા ભાઈ કાઈ નહીં કહી દે હું હાઈ ગાઈસ ના સોરી ગાઈસ યુવરાજભાઈ અત્યારે આરતી બતાવીને નીકળી ગયા ક્યાં જાય છે ભાઈ અરે ભૂલ થાકી ગયો ભાઈ એ દ્વારકા જઈ આવ્યો ને જીવ બારે છે બધું ભેગું થયું છે કેટલા એમાં. સ્ટેપ હલાડ્યા સિંગ ઓલા સુક્યા ને આજે પાછા મને જોઈ શકો એ પણ ત્યાં દેખાડતો કેટલા છે 20 ના હા 21,019 સ્ટેપ છે આટલું આપણે દ્વારકા લઈને ગયા હતા ત્યારે થતું હાલો તો હવે ઘરે જાય હવે હજી હાલત ટાઈટ છે આજે. જમવાનું છે. આની તો હાલત ટાઈટ જ છે એમાં એવું છે કે હું નાવા ગયો ને બનતી ઘાટમાં તો કાચ ખૂચી ગયો એ પગમાં હલાતો પગમાં કાચ ખૂચી ગયો એવું તો દેખાડ નથી દેખાડતું હાલો તો હવે ઘરે જમીને પછી તમને મળું આ ગલી એટલે હું ને યુવરાજભાઈ નોખા પડી જશું યુવરાજભાઈ આવી આમ ને મારે આમ જવાનું હાલો યુવરાજભાઈ મહાદેવર પછી મળી ફોન કર મારે રાતે કામ છે હાલો તો હવે જમી બમી લઈ પછી તમને મળું આપણે મળી ગયા છે અનુરાગભાઈ શું છે ને આ તો ધ્યાનમાં જ છે કારણ કે આ છે ને ઓલા વોટવાળી સ્ટોરી રાખી હતી ને એમાં નામ હતો એટલે આને આપણે કાપી નાખીએ વિડીયોમાં હવે કટ હે મોબાઈલ એવો આવી ગયો તો ટોટલ છે ભૂલ
તોય ના ના બરાય એમ કઈ થોડી એમ થોડી ના ડબાય. બૈરું તો શું આય અરે મેં ઓલી વોટવાળી સ્ટોરી નથી રાખી હા નાની વ્લોગ બનાવું કે નહીં એમાં ના પાડી હતી ભાઈ. ઓ એમાં તો મેં ના નથી ભાઈ કાંઈ કર્યું નથી મેં જોયું નથી એટલે અરે ના પાડી એટલે એને ધ્યાનમાં રાખવો મોબાઈલ પડે. લેવો હોય ગમે એ દબાવાય. કાપી નાખો આપણા ગ્રુપમાંથી કાપી નાખો. એ ભાઈ શું કરો છો? કામકાજ ચાલુ છે અહીંયા. હા 10મું પૈતું પરીક્ષા છેલ્લું પેપર હતું હવે આજ બાકાજી કે બોલાવજો એક કામ કરો. હા જે વિવેકભાઈ આ કામ કરવાનું છે. જિંદગી ભર વાળ હરખા કર ભાઈ તું. ના ના ઈ ઓય વાળ તો જાવ ઉડે. હાલો તો હવે જમી લઈ પછી તમને મળું. ત્યાંનું લાકડા તોડવાનું કામ ચાલુ છે. કેટલીક વાર તોડવાના જ ભાઈ કે ફેક્ટરી ખોલવી છે? ના ભાઈ હે ના બે કાલે નોરતા છે તો મત જોશે. આમ જોતું તું છો કોણ? આ ધ્યાનમાં છે આપણા આ છે ને એ વ્યક્તિ ધ્યાનમાં છે આપણા. હા એ બધાને ત્યાં એક્શન આવડી જ ગઈ છે મારી એટલે ભગાભાઈની છે. આપણી વેગેનરમાં પંચર થઈ ગયું છે. એક પંચર તો નથી હવા નીકળી ગઈ તો હવા ભરાવા જવું છે. તો ફાઇનલી વેગેનારનું ટાયર કાઢી નાખ્યું છે. હા તો હવે હવા ભરાવા જવું છે. હવા ભરાવીને આવી ગયા છીએ અને હવે ફિટ કરી બોલ. ચાલો તો તમને મળું આગળ. ફાઇનલી ગાડીનું ટાયર ફિટ થઈ ગયું છે તમે જોઈ શકો છો. અવાજ નથી ના ના અહીંયા સાઈડમાં ક્યાંક પંચર હતું આમાં સાઈડમાં પંચર કરાવ્યું. તો હવે જમી લઈ પછી તમને મળું. હમણાં તમે ઘણા ટાઈમ પછી મારા વ્લોગમાં આવ્યા હો. હમણાં જરીક કામમાં હતો. કયા કામમાં? ગેમના કામમાં કે પછી ઓલા નોકરી ધંધાવાળા કામ? નોકરી ધંધાવાળા કામમાં. હમણાં વધારે ધ્યાન દો છો નહીં એટલે અમને એમ છે નકર પેઢી ઉઠી જાય. પાર્થ તું કામ કર નકર તારી પેઢી કામ કરવા માંડશે તો ઉઠી જશે પછી. હાલો હવે જોઈ આગળ શું થાય છે પછી તમને મળું. વાટભાઈ હજી ગેમ મૂકતા જ નથી. જો વાટભાઈ ગેમ મૂકવી છે અહીંયા ભાઈ ફ્રી ફાયર વાટભાઈ નકર પેઢી ઉઠી જાય હવે. અહીંયા ફ્રી ફાયર રમવા અહીંયા. આને ફ્રી ફાયર રમાડવાની વાત કરે આ કાબર ચિત્રાને. એ કાબર ચિત્રા શું છે તારે? પાવર નહીં હો વધારે. ફોન નથી ખાવો હવે લે તોય. આ ભાજભાઈ ગેમ મૂકવી છે તમારે? ગેમ પેઢી ઉઠી જાય ને પણ જોતો એ ભલે ગેમ રમે પણ આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી છીએ. મળીશું કાલે કારણ કે કાલે આપણે જવાનું છે રાજકોટ. તો ડાયરેક્ટ રાજકોટ તો ના અહીંયાથી જ બ્લોગ ચાલુ કરશી. તો મળી કાલે રાજકોટ જવાનું છે. આજના વિડીયોમાં એટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર નહોતો જય શ્રી રામને કમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો. હું તમને મળું બીજા વિડીયોમાં. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.